સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનમાં ગયા ત્યારે પોતાની પાસે શું રાખ્યું હતું? શ્રી સ્વામિનારાયણ ભગવાન વનમાં ગયા ત્યારે મૃગચર્મન, કપિન, કટિબંધને બંને ખલા, એક હાથમાં પલાશનો દંડો, બીજા હાથમાં કમંડળ, માળા, ભિક્ષાપત્ર, જર, ગરુડ, સ્કંદ, સફેદ શાલિગ્રામ, બાલમૃગ, પચરંજનો ગુટકો આટલાવાના પાસે રાખ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાને વન વિચરણ વખતે કયા કયા તીર્થોમાં ફર્યા હતા? શ્રી સ્વામિનારાયણ ભગવાન વન વિચરણા વખતે હિમાલયથી પુલાશ્રમથી શિરપુર શહેરથી નવલખા પર્વતથી બાવળા કુંડથી કપિલાશ્રમથી શિવકાચીથી વિષ્ણુકાચીથી શ્રીરંગ ક્ષેત્રથી સેતુબંધીથી રામેશ્વરીથી ભૂતપુરીથી કન્યાકુમારીથી પંભનાથથી ત્રિવેન્દ્રમથી વરકલા આદિકેશવ મલબાર કેરેલા દેશથી પંઢરપુરથી નાસિકથી ત્રંબકેશ્વરથી મહી ઉતરી સાબરમતી ઉતરી ત્યારે ભાલમાં ભીમનાથ મહાદેવ આવ્યા ત્યારે લોજ ગામમાં પધાર્યા. નીચેનું શ્રી સ્વામિનારાયણ ભગવાન લોજ ગામ વાવ ઉપર પ્રથમ કોને મેળાપ થયો હતો? શ્રી સ્વામિનારાયણ ભગવાન લોજ ગામમાં પ્રથમ શ્રી સુખાનંદ સ્વામીનો મેળાપ થયો હતો. શ્રી સુખાનંદ સ્વામીએ વાવ ઉપર નીલકંઠ વર્ણી શ્રી સ્વામિનારાયણ ભગવાનને નીલકંઠ વર્ણીએ શું પ્રશ્નો પૂછ્યા હતા? શ્રી સુખાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વાવ ઉપર વંદન કરતાં પૂછ્યું, આપ ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો? ત્યારે મણિન્દ્રએ કહ્યું કે અમે બ્રહ્મપુરીથી આવી છીએ અને પાછા ત્યાં જવાના છીએ. એ સિદ્ધાંત બરાબર છે, પણ આ લોકોની રીતિ પ્રમાણે ઉત્તર હિન્દુસ્તાન કૌશલ દેશથી આવું છું અને ક્યાં જવાનો છે તે નિર્ધાર નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાની ગાદીના કેટલા વિભાગ કર્યા હતા અને કયા કયા આચાર્ય પ્રથમ તેને ગાદી ઉપર સ્થાપન તેમના નામ આપો? શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના ગાદીના 2 વિભાગ કર્યા હતા. પહેલો વડતાલ દેશ અને બીજો અમદાવાદ દેશ. વડતાલ દેશમાં પરમ પૂજ્ય ધર્મધુરાએ 1008 શ્રી રઘુવીરજી પ્રસાદજીની સ્થાપના કરી અને બીજો દેશ અમદાવાદ દેશ, તેમાં પરમ પૂજ્ય ધર્મધુરાએ 1008 અયોધ્યા પ્રસાદજીની સ્થાપના કરી હતી.